જય શ્રી મહાકાલ. સર્વેને આજે દેવ દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ. અને અમે આવ્યા છીએ આજે ગણવાડા કારતકના મેળામાં. અને તારે જઈએ છીએ અમારા મેરડીમાં ચામુંડા માતાના દર્શન કરવા. અને બન્યા રહેજો તો અમારા બ્લોગના સાથે આજનું. બોલો, તાર મંદિરે આયા દર્શન કરવા? મેલરીમન મંદિર આપલા સુખડીનો પ્રસાદ મેલડીમાં વિવિધ કરવા માટે દાદાએ માનેલું હતું. દર્શન કરી લો. સુખડી લઈને આવ્યા છીએ ધરાવવા માટે. એટલે મેલડીમાં બતાવશે. મસ્ત બને. ચુકા ડાબરના ઘરે આયા. આજે ડાબર લેજે બીજી. ગામનો ચોરો કહેવાય અને આગળ બસ સ્ટેન્ડ આવશે. જઈએ એ બાજુ આપણે. હા વિશાલ, મજા? હા મળીએ. પેલા અહીંયા બસ સ્ટેન્ડ હતું, અહીંયા એક મોટો વડ હતો, એ વડ તોડ પડી ગયો. અત્યારે બસ સ્ટેન્ડ પેલું બંધ થઈ ગયું છે, પણ મેન બસ સ્ટેન્ડ તો અહીંયા જ કહેવાય. અને આ દરગાહ છે મોહરા સઈદ દાદાની, તો આગળ દર્શન કરવા જવાનું છે. ડાબરનું ઘરનું કામકાજ ચાલુ હોય. ડાબર ખુદ કારીગર બની ગયો. આ બાજુ જક્ષી બેઠો, મિહિર ઊભો આવ્યું છે, અને આ બાજુ પલોને બધા કામ કરે છે. જુઓ, ફર્સ્ટ ક્લાસ કામ ચાલુ જ છે અત્યારે. એક રૂમ તૈયાર કરી દીધો, બીજો રૂમ પ્લાસ્ટર થઈ ગયો, આ રૂમમાં પ્લાસ્ટર ચાલુ છે, અને જો બહાર બાકી છે. મંદિર તો જઈને આવી ગયા, અને હવે જઈએ મેળામાં. જક્ષી આવે છે, તૈયાર થઈ ગયો જક્ષી તો. જય શ્રી મહાકાલ. જય શ્રી મહાકાલ. જક્ષી સર બીજા 3 જણા પેસેન્જર બીજો હશે પાછો. એટલે અમારે ઢગલા માર્કેટમાં જવાનું છે આજે. બધી બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવા. તો જોતા રહેજો અમારો ઢગલા માર્કેટ. અને તાર તો નહીં આવું ને? પાર્વતી તો ઘેરે હે. ડબ્બો આવે છે, ગુડો બેન આવે છે, અને બીજું કોણ આવે? મુન્ની આવે એમ ને? પૈસા શું કરવા? મેમ સાબ આવી ગયો. હા હેડો લે હેડો તાર. ગુડા બેન હેડો. ભાઈનું લેવો છે? લઈ લઈએ. અમે આવી ગયા અમારા કાકાના છોકરાને ઘેર, રાજુભાઈને ઘેર. સરસ મકાન લીધું, ગાડી લાયા. સરસ, કોંગ્રેચ્યુલેશન. સરસ મકાન છે ભાઈ. જો એક બેડરૂમ નીચે છે, એસી સાથે, લાઇટ બાઇટ સારી જગમગ કરી છે. સંડાસ બાથરૂમ અને સેકન્ડ ફ્લોર. કોણ ઉપર સામે દેખાય બ્રહ્માંડેશ્વર મહાદેવ. તોફાની. હાથ મિલાવ, ચલો સેકન્ડ કરો. ઉપર એ પાછા આ એક રૂમ ના રૂમ બીજો અલગ એમ? આ પૂજા માટે રૂમ, આ મંદિર સ પાછું એક ઉપર બેડરૂમ, 2 બેડરૂમ ઉપર, સંડાસ બાથરૂમ એટેચ, બાલ્કની. સામે દેખાય આખી નદી, અને પેલા ઘાટ ઉપર આખો મેળો ભરાયેલો છે અત્યારે કારતકનો. એ સરસ્વતી નદી છે, અને આ વ્યૂ છે ધાબાનું. કેટલું સરસ મજાનું મકાન બનાવ્યું છે. અને આ બાજુ સિટી આવી જાય. તો ગાઈસ જુઓ, અત્યારે આ બધી સિદ્ધપુરની ગલીઓ બધી ઓરવાડ કહેવાય ને. અને અહીંયા
બધું જે નકશીકામ ને ઘર ને એટલા મસ્ત હોય ને આપણે વિડીયો રિટર્ન જોઈએ ઉતારે તો ઉતારીશું. આ ઢબાનું સિદ્ધપુર નહીં તમારે સિદ્ધપુરમાં ફરાવા તો ત્યાં જો અમે એના પપ્પાજી આ ગાડી પાર્ક કરવા અને આપણે આ બાજુથી જવાનું થોડું ચાલવું પડશે તો બધા રાહ જોઈ રહેશે. બધા આવી ગયા છીએ સિદ્ધપુરમાં મેળામાં તો જોતા રહેજો મેળાનો બ્લોગ અમારો. ચાવાર આગળ પહોંચી ગયા છીએ સિદ્ધપુરના અને પછી હવે 365 બાજુ બારીવાળું મકાન છે એ બાજુ જવું. શિવમ શક્તિ નાસ્તા હાઉસના દાલ પકવાન એ બધું બહુ ફેમસ છે તો આ બાજુ આવો તો ખાજો. હા ગાઈઝ આટલા ઊભા છે એકલા નાસ્તો કરે છે. પકોડા અમે ખાઈશું. પાલક પકોડા ખાય કે જો અભી બજાર ભરાઈ જા રહી है ढगला बाजार ના માર્કેટ આખું ભરચક છે આખું. અને સામે દેખાય 365 બારીવાળું મકાન છે સિદ્ધપુરનું. દેખાય 365 બારીવાળું મકાન છે આખું મકાન અને એના આજુબાજુ ગણતરી કરીએ તો બધી થઈને 365 બારી થાય એની. અહીંયા ભીડ સેન્ટર અમે પકોડી ખાવા આવ્યા છીએ. જોઈએ વાળું કેવી છે પકોડી હોય. આ બાજુ બધા ઊભા છે ગુડો બેઠો છે. હા મેળો પતી ગયો. મેળાની ખરીદી કરી લીધી છે હવે જઈએ ઘર બાજુ તો જોતા રહેજો અમારો બ્લોગ. હા પાછળ જો આ બધું ઢગલા જો આ સિદ્ધપુરની હવેલીઓ બધી વરાઓની સેમ આવું પેરિસની ગલીઓમાં હોય છે. જે રીતના પેરિસના મકાનો હોય છે એ રીતના સિદ્ધપુરના મકાનો બનાવેલા છે બધા. પલારનું શૂટિંગ થયું ને. હા ઘણા પિક્ચરોનું બી શૂટિંગ થયું. એમાં એક ફેમસ પિક્ચર ટ્રિપલ આરનું શૂટિંગ અહીંયા થયેલું છે. જોઈ લો ખાલી ગલીઓ. આવીએ અને હવે જો આ બધા ખેલાવા આમાં શોર્ટિંગ કરીશું. હા જો આ બધા આવી જશે ભાઈ. જો ફ્રેશ થઈને આવી જાય પાછા ચોકમાં. એટલે આ તો ગોવામાં નીકળ્યો કું હે. જો આ જક્ષી ગોવામાં ફરવા નીકળ્યો હે. જોજો પથુબા બેઠા બાકી જમવાનું. જો પૂનમનો ચાંદ બી આ ઉગી નીકળ્યો છે. આજે કારતક સુદ પૂનમ છે. કોણ લાવ્યું?